હાલો, કેમ છો બધા? મજામાં? તો આજથી આપણે જે જીએસએસબી વર્ગ 3 બરાબર, જેમાં વાયરમેન ઇલેક્ટ્રિશિયનની જે ભરતી આવી છે બરાબર, એના માટેનું ગણિત મેથ્સ જે સિલેબસમાં છે ગણિત બરાબર, એ છે ચાલુ કરવાના છીએ. આજથી જ કોર્સ છે ચાલુ થઈ ગયો છે. જે લોકોએ એડમિશન લઈ લીધા છે બરાબર, એ આ કોર્સ છે હવે તમે જોઈ શકો છો. હવે આ છે ડેમો લેક્ચર છે, આપણે યુટ્યુબમાં છે મૂકીએ છીએ કે જે કોઈ પણ એને એડમિશન લેવું હોય બરાબર છે એને બધાને ખબર પડે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એડમિશન લઈ લીધું છે બરાબર છે. અને આપણે જે આ જે જીએસએસબી વર્ગ 3 જીએસએસબી વર્ગ 3 છે, વર્ગ 3 ની જે ઇલેક્ટ્રિશિયનની ભરતી આવી છે બરાબર, એના એડમિશન કોર્સ જેમાં બધી વસ્તુ મળશે, પીડીએફ મળશે, એમસીક્યુ સોલ્યુશન મળશે, ટેસ્ટ મળશે, આ તે બધી વસ્તુ એની અંદર મળશે બરાબર. જીએસએસબી વર્ગ 3 બરાબર, એમાં તમારે જો એડમિશન લેવું હોય તેની 12,000 રૂપિયા છે આપણે જેની જે એડમિશન ફી રાખી છે. આ જીએસએસબી વર્ગ 3 એ બધાયમાં ચાલશે, જેટકોમાં હાલશે, પીજીવીસીએલમાં હાલશે, બધેમાં હાલશે બરાબર. અને આ જીએસએસબી વર્ગ 3 બધી વસ્તુ ઇન્ક્લુડેડ આની અંદર તમારું થવાનું છે. પ્લસમાં છે 12,000 જે અમે એડમિશન ફી રાખી છે, જેમાં ઈએવીએ ક્લાસીસ છે 2,000ની છે, સ્કોલરશિપ આપશે બરાબર. એટલે તમારી જે એડમિશન ફી જે છે એ તમારી પાસે 10,000 રૂપિયા એડમિશન ફી છે. આ એડમિશન ફી છે એ લાઈફ ટાઈમ માટે છે. કેટલા માટે? લાઈફ ટાઈમ માટે. પછી તમારે કાંઈ છે આજીવન તમારા ફોનમાં હાલશે બરાબર. જેમાં તમારું પીજીવીસીએલ, જેટકો, આ તે બધીમાં હાલશે તમારે. એમ જો અત્યારે તમે આમાં એડમિશન લઈ લેશો તો જીએસએસબી એક્ઝામની તૈયારી થઈ જશે, સાથે સાથે પીજીવીસીએલમાં તમારી જો કોઈ ભરતી આવે તો એની તૈયારી એ થઈ જાય, ડીજીવીસીએલમાં ભરતી આવે તો એની તૈયારી થઈ જશે, જેટકોમાં ભરતી આવે તો એની તૈયારી થઈ જશે, બધેમાં એની તૈયારી થઈ જશે બરાબર છે. એટલી વસ્તુ ક્લિયર કટ છે? ઓકે. તો હવે આપણે છે આજનો બેઝિકલી લેક્ચર છે આપણો ગણિત છે ચાલુ કરીએ છીએ બરાબર. ગણિત છે ચાલુ કરીએ છીએ અને ગણિતમાં પહેલો ટોપિક આપણે ચાલુ કરીએ છીએ સિમ્પ્લિફિકેશન. કયો ટોપિક ચાલુ કરીએ છીએ આપણે? સિમ્પ્લિફિકેશન છે ચાલુ કરીએ છીએ બરાબર. ટોપિકનું નામ લખો સિમ્પ્લિફિકેશન. સિમ્પ્લિફિકેશન છે, સિમ્પ્લિફિકેશન બરાબર, સરલીકરણ એને કહેવામાં આવે છે. તો સિમ્પ્લિફિકેશનમાં હું તમને એમ કહું કે પહેલી વસ્તુ તમારે છે ને, પહેલી વસ્તુ તમારે શું યાદ રાખવાનું? એક કી પોઈન્ટ લઈ લ્યો. કી પોઈન્ટ તમારે કયા કયા છે રાખવાના છે બરાબર. એક છે એક નોટ બનાવો, એક છે નોટ બનાવો, વ્હાઇટ પેજની સરળ નોટ બનાવો. હું જે જે કહું એ લખતું જવાનું બધી વસ્તુ. પ્લસમાં તમારે છે શું શું યાદ રાખવાનું? તો કે ભાઈ 1 થી 20 જે પાડા આવે, પાડા એટલે કે ટેબલ, 1 થી 20 ટેબલ યાદ રાખો. ટેબલનો મતલબ થાય પાડા, ગુજરાતીમાં કહીએ ને પાડા. પાડા યાદ રાખવા બરાબર. કેટલા? 1 થી 20 પાડા ટેબલ યાદ રાખી લેવાના બરાબર. જેમ કે 12 × 12 = 22, 24, 32, 46, 48, 52, 62, 74, એવી રીતના આખા છે તમને પાડા છે ટીપમાં હોવા જોઈએ. કયા? મોઢે ટીપમાં આવડવા જોઈએ. તમારી સ્પીડ ખાલી ક્વેશ્ચન જોઈને તમે આન્સર દઈ શકો એવી સ્પીડ હું તમારી કરી દઈશ. અને જે પણ સ્ટુડન્ટ સપોઝ છે જીએસએસબી વર્ગ 3 આ ગણિત એવું કરાવવાનો છે, મેથ્સ એવું કરાવવાનો છે કે બધે છે લાગુ પડશે. પીએસઆઈની એક્ઝામ દો, ગુજરાત ગવર્મેન્ટની કોઈ એક્ઝામ દો બરાબર, બધેમાં છે આ મેથ્સ છે લાગુ પડવાનું છે બરાબર. હવે ઇવન ગુજરાત ગવર્મેન્ટ, કેન્દ્રની, રેલવેની બરાબર બધેમાં આ મેથ્સ તમારું લાગવાનું છે. અને હાવ બેઝિકથી હું કરાવવાનો છું બરાબર છે. 1 થી 20 ટેબલ યાદ રાખવા. બીજી વસ્તુ તમારે છે બરાબર 1 થી 50 સ્ક્વેર યાદ રાખવા. સ્ક્વેર એટલે વર્ગ, વર્ગ યાદ રાખવા બરાબર. વર્ગ યાદ રાખવા. 1 થી 50 સ્ક્વેર અને વર્ગ છે એ યાદ રાખવા. બીજી વસ્તુ તમારે છે 1 થી, તમારાથી જેટલા યાદ રહે એટલા યાદ રાખવાના. એવું નથી કે હું તમારા બધા યાદ રાખી લેવાના. 1 થી સપોઝ અત્યારે રાખો 20 સુધીના, 1 થી 20 ક્યુબ યાદ રાખવા. શું? ક્યુબ. ક્યુબ એટલે ઘન યાદ રાખવા. ટૂંકમાં જેટલા યાદ રહી, ડાયરેક્ટ ના યાદ રહી જાય, ડાયરેક્ટ કોઈ નહીં ના યાદ રહી જાય બરાબર. દરરોજ છે યાદ રાખવાની ટ્રાય કરવાની, દરરોજ યાદ રાખવાની ટ્રાય કરવાની, દરરોજ છે સવારમાં યાદ રાખવાની ટ્રાય કરવાની. તો ધીમે ધીમે એ તમારી ટીપ ઉપર, મોઢા ઉપર આવી જશે બરાબર છે. તો આ દરરોજ ધીમે ધીમે યાદ રાખવાની ટ્રાય કરવાની. આનાથી થશે શું? તમારી મેથ્સમાં પકડ આવી જશે
મેથ્સમાં તમારી સ્પીડ વધશે, મેથ્સમાં તમારી પકડ આવશે. તમે જોવું હોય તો જોજો, મેથ્સમાં સ્પીડ વધશે, મેથ્સમાં તમને મજા આવશે. પછી આ નહીં હોય ને તો મેથ્સમાં તમને મજા નહીં આવે, ગણિતમાં તમને જેવી મજા નહીં આવે. બરાબર છે. તો 1 થી 20 તમારે ક્યુબ અને ઘન યાદ રાખવાના. પછી ગુણાકાર કરવાની ટ્રીકુ, આ બધી શોર્ટ ટ્રીક હું તમને હમણાં કહું. સરવાળો મગજમાં કેમ કરો, ગુણાકાર મગજમાં કેમ કરવો, આ બધી વસ્તુ મગજમાં થાય. બરાબર છે. એ તમારે પછી અહીંયા કરવા ના બેહવાનું હોય. બરાબર, સોલ્યુશન બધું મગજમાં થાય. બરાબર, તો આ ટીપ આ અત્યારથી નોટ બનાવતા જાઓ, કી પોઈન્ટ બધા યાદ રાખતા જાઓ. બરાબર, નોટ બનાવતા જાઓ અને કી પોઈન્ટ બધા આના યાદ રાખતા જાઓ. બરાબર, એટલી વસ્તુ ક્લિયર? ઓકે, તો હવે છે થોડાક આપણે આગળ વધીએ કે ભાઈ મેં તમને કીધું કે ભાઈ 1 થી 20 ના ટેબલ તો યાદ રાખવા જ જોઈએ. બરાબર, આવડવા જ જોઈએ ટેબલ તમને. હવે હું તમને છે ને સ્ક્વેર લખાવું, 1 થી 50 ના સ્ક્વેર લખાવું. ચાલો સ્ક્વેર લખો. બરાબર, 1 નો સ્ક્વેર 1 થશે, 2 નો સ્ક્વેર 4 થશે. બરાબર, 3 નો સ્ક્વેર કેટલો થશે? 9 થશે. બરાબર, પછી 4 નો સ્ક્વેર કેટલો? 16 થશે. 5 નો સ્ક્વેર કેટલો થશે? 25 થશે. 6 નો સ્ક્વેર કેટલો થશે? 36 થશે. 7 નો સ્ક્વેર કેટલો થશે? 49 થશે. 8 નો સ્ક્વેર કેટલો થશે? 64 થશે. 9 નો સ્ક્વેર કેટલો થશે? તો કે 81 થશે. 10 નો સ્ક્વેર કેટલો થશે? તો કે ભાઈ 100 થશે. બરાબર, પછી 11 નો સ્ક્વેર કેટલો થશે? 121 થશે. 12 નો સ્ક્વેર કેટલો થશે? તો કે 144 થશે. 13 નો સ્ક્વેર કેટલો થશે? 169 થશે. 14 નો સ્ક્વેર કેટલો થશે? 196 થશે. 15 નો સ્ક્વેર કેટલો થશે? 225 થશે. બરાબર, 16 નો સ્ક્વેર કેટલો થશે? તો કે 256 થશે. 17 નો સ્ક્વેર કેટલો થશે? 289 થશે. 18 નો સ્ક્વેર કેટલો થશે? તો કે 321 થશે. 19 નો સ્ક્વેર કેટલો થશે? તો કે ભાઈ એ 376 થશે. 20 નો સ્ક્વેર કેટલો થશે? તો કે ભાઈ 400 થશે. બરાબર, આ છે યાદ રાખવાના છે ટીપ ઉપર. બરાબર છે, બહુ સ્પીડ તમારી હારામાં હારી થઈ જશે. બરાબર, 21 નો સ્ક્વેર કેટલો થશે? તો કે 441 થશે. 22 નો સ્ક્વેર કેટલો થશે? તો 484 થશે. બરાબર, 23 નો સ્ક્વેર કેટલો થશે? તો 521 થશે. બરાબર, પછી આવશે 24 નો સ્ક્વેર. 24 નો સ્ક્વેર છે કેટલો થશે? 576 છે થશે. 25 નો સ્ક્વેર કેટલો થશે? તો કે 625 છે થશે. બરાબર છે, પછી આવે છે 26 નો સ્ક્વેર. 26 નો સ્ક્વેર 676 છે થશે. 27 નો સ્ક્વેર કેટલો થશે? તો કે 729 થશે. 28 નો સ્ક્વેર કેટલો થશે? તો કે 28 નો સ્ક્વેર છે થશે 841. 28 નો સ્ક્વેર 776 છે થશે. બરાબર, પછી 29 નો સ્ક્વેર કેટલો થશે? 841 થશે. 30 નો સ્ક્વેર કેટલો થશે? તો કે ભાઈ 900 છે થશે. બરાબર, રેડી? તો ટીપ ઉપર છે યાદ રાખવાના છે, ટીપ ઉપર છે યાદ રાખવાના છે. એક વસ્તુ હંમેશા યાદ રાખો, 5 ના સ્ક્વેરમાં હંમેશા છે યુનિટ ડિજિટ એટલે છેલ્લો અંક છે 5 જ આવે છે. 5 ના સ્ક્વેરમાં છેલ્લો અંક 5 જ આવે છે. 6 ના સ્ક્વેરમાં છેલ્લો અંક 6 જ આવે છે. છેલ્લે 6 છે, 6 છેલ્લો અંક 6 જ આવશે. 26 માં છેલ્લો અંક 6 જ આવશે. બરાબર છે, તો ટીપ ઉપર મોઢા ઉપર છે યાદ રાખવાના છે બધા વસ્તુ 30 સુધી. 31 નો સ્ક્વેર કેટલો થશે? તો ભાઈ 961 થશે. 32 નો સ્ક્વેર કેટલો થશે? તો કે ભાઈ 932 નો સ્ક્વેર થશે 1024 છે થશે. 33 નો સ્ક્વેર કેટલો થશે? 1089 થી થશે. 34 નો સ્ક્વેર કેટલો થશે? 34 આ લખતા જાજો બરાબર. 34 નો સ્ક્વેર થશે 34 નો સ્ક્વેર થશે 1156 છે થશે. 35 નો સ્ક્વેર થશે 1225 છે થશે, મતલબ 1225. 36 નો સ્ક્વેર કેટલો થશે? તો કે એ થશે તમારી પાસે 1306. જો હવે હું તમને કહું 1300, મને એમ યાદ છે 36 નો સ્ક્વેર 1300 સમથિંગ થાય છે, બટ ચલો યુનિટ ડિજિટ છે એ 6 છે એટલે અહીંયા યુનિટ ડિજિટનો 6 જ આવશે. બરાબર, યુનિટ ડિજિટનો કેટલો આવશે? યુનિટ 6. 36 નો સ્ક્વેર કેટલો થશે એમ કહે છે? તો કે ભાઈ આ 36 નો સ્ક્વેર મને ખબર છે 1200 સમથિંગ આવે. યુનિટ ડિજિટ શું આવશે? 6 જ આવશે યુનિટ ડિજિટ આનો. તો હું એમ કહી શકું કે ભાઈ આનો છે ને 1296 છે થાય. 1296 મને આ રીતના મને આવું ટીપ ઉપર યાદ રહી ગયા. બરાબર, બધી વસ્તુ. પછી છે 37 નો સ્ક્વેર છે કેટલો થશે? 37 નો તો ભાઈ 1300 છે 69 થશે. કેમ કે 7 નો છે વર્ગ તમને ખબર છે 49 થાય છે એટલે યુનિટ ડિજિટ નો છે 9 આવે છે છેલ્લે. તો અહીંયા 9 જ આવવો જોઈએ યુનિટ ડિજિટ છેલ્લે. બરાબર, એટલે 37 નો સ્ક્વેર 1369 છે થઈ ગયો. બરાબર, 38 નો સ્ક્વેર શું થઈ ગયો? 38 નો વર્ગ શું થઈ ગયો? તો કે ભાઈ છે 8 છે. જોવો આના પછી છે 14 આવશે તો 14 છે અને છેલ્લે છે શું આવશે? 64. તો અહીંયા છે 1444 આવશે.
એટલે યાદ રાખવાની મારી એવી ટ્રીક મેં યાદ રાખ્યા, હું તમને કહું છું, બાકી આ બધા યાદ રાખવા પડશે, બરાબર છે. 39 નો સ્ક્વેર છે કેટલો થઈ ગયો? 39 નો સ્ક્વેર કેટલો થઈ ગયો માય ડિયર ફ્રેન્ડ્સ? 1521 થઈ ગયો. 40 નો સ્ક્વેર કેટલો થઈ ગયો? તો કે ભાઈ 1600 છે એ થઈ ગયો, બરાબર. એટલી વસ્તુ ક્લિયર કટ છે, ક્લિયર કટ છે ને બધાને? રેડી. 41 નો સ્ક્વેર છે કેટલો થઈ ગયો? તો કે ભાઈ 1681 થઈ ગયો. 42 નો સ્ક્વેર કેટલો થઈ ગયો? તો કે ભાઈ 1764 થઈ ગયો, જો 2 એનો વર્ગ, બરાબર. 43 નો સ્ક્વેર છે કેટલો થઈ ગયો? તો કે ભાઈ 1800. હવે મને કયો કાંઈ 3 છે તો યુનિટ ડિજિટ આનો શું આવવો જોઈએ? યુનિટ ડિજિટ શું આવવો જોઈએ? 9 જ આવવો જોઈએ ને, તો 1849, બરાબર. 44 નો સ્ક્વેર કેટલો થઈ ગયો? મને કયો કે અહીંયા છે 1900 સમથિંગ આવશે, બટ 4 છે ચોકે ચોકે 16, તો 1936, બરાબર. પછી છે 45 નો સ્ક્વેર કેટલો થઈ ગયો? મને કોઈ કહેશે 45 નો સ્ક્વેર છે કેટલો થઈ ગયો? કોઈ મને કહેશે કે આમાં 45 નો સ્ક્વેર છે કેટલો થઈ જશે? માય ડિયર ફ્રેન્ડ 2025 છે, 45 નો સ્ક્વેર અત્યારે 2025 ચાલે છે, તો 2025 કેનો વર્ગ છે? કેનો ઘન રૂટ ક્યુબ રૂટ છે? તો 45 નો છે, બરાબર. પછી આવશે 46 નો સ્ક્વેર છે શું થઈ ગયો? બરાબર 2116 છે થઈ ગયો. 47 નો સ્ક્વેર કેટલો થઈ ગયો? તો 22. હવે 47 થી હું તમને યાદ રાખવાની ટ્રીક કહું છું, બરાબર. 22 છે, 7 નો સ્ક્વેર શું 0 થતો હતો? તો 2209 કરી નાખો, 2209. 48 નો સ્ક્વેર 22 પછી શું આવશે તમારું? ડાયરેક્ટલી છે 23 આવશે. 8 નો 4 આવશે, 8 નો 0 યુનિટ ડિજિટ તો 04. 49 નો છે ક્યુબ શું થઈ ગયો મને કયો જોઈએ? તો કે ભાઈ 24, 9 નો 01 અને 25 નો ક્યુબ, સોરી 50 નો છે સ્ક્વેર છે શું થઈ ગયો? તો કે 2500. તો આ છે એ 1 થી 50 ના સ્ક્વેર મેં લખી દીધા. 1 થી 50 ના કમ્પ્લીટલી ટીપ ઉપર જે સ્ક્વેર છે આવડે તમને, આ બધા છે સ્ક્વેર તમારે યાદ રાખવાના 1 થી 50 ના. અને યાદ રાખવાની આની હું શોર્ટ ટ્રીક તમને કહું, આ તો મેં તમને બધા લખી દીધા, યાદ રાખવાની ટ્રીક મેં તમને કીધી, બટ હવે હું આની તમને શોર્ટ ટ્રીક પણ કહીશ કે ભાઈ આની શોર્ટ ટ્રીક છે કઈ રીતના હોય છે. લખી લ્યો બધાય, કમ્પ્લીટલી બધા છે એ લખી લ્યો, કમ્પ્લીટલી બધા લખી લ્યો. હાલો, કમ્પ્લીટલી તમને આવડવું જોઈએ, બધા લખી લ્યો. ટ્રિક્સ પણ હું તમને આની કહીશ કે ભાઈ ટ્રીક શું છે એ, બરાબર. ટ્રીક પણ હું તમને આની કહેવાનો છું. ચાલો જલ્દીથી કયો ટ્રીક આની, હું તમને આની ટ્રીક કહેવાનો છું. રેડી, ડન. ડન થઈ ગયું, ક્લિયર. કેટલાને ક્લિયર? બરોબર. ચાલો હું તમને હવે સ્ક્વેર કાઢવાની ટ્રીક કહું કે ભાઈ આ સ્ક્વેર કઈ રીતના નીકળશે. આની શોર્ટ ટ્રીક શું સર? એટલા બધા હું કેમ યાદ રાખી દઉં? યાદ રહેશે, આ ટીપ ઉપર હોવા જોઈએ, બધી જગ્યાએ શોર્ટ ટ્રીક ના હાલે, બરાબર. હવે આની શોર્ટ ટ્રીક સર એટલા બધા લખી લીધા ને બધા, આ યાદ હોવા જોઈએ મોઢે. ભાઈ ડાયરેક્ટલી પૂછે કે ભાઈ 25 નો સ્ક્વેર શું થશે, ડાયરેક્ટ 16 નો સ્ક્વેર શું છે, ડાયરેક્ટલી આવડવા જોઈએ તમને મોઢે, બરાબર. કમ્પ્લીટલી રેડી. હાલો હું તમને શોર્ટ ટ્રીક કહેવાની બહુ જોરદાર. મેથ્સમાં હું યાર તમને પાગલ કરી દઈ યાર, મેથ્સમાં તમને બહુ મજા જ આવશે. આપણી યાર તમે મેથ્સ ભણશો, ભૂકા બોલાવી દે મેથ્સના. ગમે ત્યાંથી તમે ભાઈ ગમે ત્યાંનું તમે ક્વેશ્ચન ઉઠાવીને લઈ લેજો પછી પ્રશ્ન, બરાબર. તો ચાલો હવે છે હું તમને શોર્ટ ટ્રીક કહું કે ભાઈ જેનો છે યુનિટ ડિજિટ, યુનિટ ડિજિટ કેને કહેવામાં આવે છે માય ડિયર ફ્રેન્ડ્સ? હું એક અંક લખું છું 38, 256, 1369. આ મેં અંક લખ્યા. યુનિટ ડિજિટ કેને કહેવામાં આવે છે? કે જે છેલ્લો અંક હોય આને યુનિટ ડિજિટ કહેવામાં આવે. હું યુનિટ ડિજિટ, છેલ્લો અંક હોય, આનો જે છેલ્લો અંક છે એને યુનિટ ડિજિટ કહેવામાં આવે. શું કહેવામાં આવે? યુનિટ ડિજિટ. આનો જે છેલ્લો અંક છે એને યુનિટ ડિજિટ છે એ કહેવામાં આવે છે. યુનિટ ડિજિટ તો ખબર પડી ગઈ, યુનિટ ડિજિટ કેને કહેવામાં આવે છે. હવે હું તમને એવી ટ્રીક કહું છું કે જો હવે હું તમને કેવી ટ્રીક કહું. ટ્રીક એવી છે આપણી પાસે કે જેનો યુનિટ ડિજિટ 5 હોય એનો સ્ક્વેર કાઢવાનું કીધું હોય, જેમ કે છે 15, 25, 35, 45, બરાબર, 55,
65 આવો આનો તમને છે સ્ક્વેર કીધો હોય શું પૂછ્યો હોય કે આનો સ્ક્વેર શું થશે તો હવે તમને યાદ ના હોય તો કાઢો કઈ રીતના સર યાદ નથી તો કઈ રીતના 35 નો સ્ક્વેર તમને ખબર 1225 થાય 35 નો સ્ક્વેર 1225 થાય ડાયરેક્ટલી આપણને આવડે એમ બરાબર 45 નો સ્ક્વેર પર તમને કોઈ પૂછે તો તમને ખબર 2025 થાય બરાબર તો ડાયરેક્ટલી સર મને યાદ નથી તો કઈ રીતના કાઢું તો યાદ રાખવાની ટ્રીક કહું તો ચાલુ કરીએ 15 થી બરાબર હવે તમે જો 15 ની અહીંયા આગળ શું છે 1 છે તો 1 એઝ ઇટ ઇઝ લખી નાખવાનો 1 પછી શું આવશે અહીંયા આગળ 1 છે તો 1 પછી શું આવશે 2 આવશે તો ગુણાકારમાં 2 કરો તો અહીં 2 થઈ ગયો ગુણાકારમાં 2 થઈ ગયો અને 5 નો સ્ક્વેર તો તમને આવડે 25 તો એ છેલ્લે લખી નાખો 25 એટલે 15 નો જો સ્ક્વેર આવી ગયો 225 મજા પડી ગઈ કે નહીં મજા પડી ગઈ યસ ઓર નો ડન હજી ના આવડે તો હજી હું તમને કહું 25 માં જો ડાયરેક્ટલી આવશે પેલા આગળ 2 છે 2 લખી નાખો 2 ની આગળ શું છે તો 2 ની આગળ આવે 3 શું આવે 3 આ 2 નો ગુણાકાર કરી નાખો એટલે 3 દુ શું થઈ જાય 6 5 નો સ્ક્વેર શું થઈ જશે 25 આવી ગયો 25 નો સ્ક્વેર 625 બરાબર હવે આવે છે 35 તો 35 નો સ્ક્વેર હું કઈ રીતના કાઢું યાર માય ડિયર ફ્રેન્ડ્સ તો 35 નો સ્ક્વેર હું આ ટ્રીક કેમાં લાગશે ખબર જેની પાછળ 5 હોય એમાં જ લાગશે જેની પાછળ 5 હોય એમાં જ આ ટ્રીક લાગશે હવે આપણે કરીએ કે ભાઈ 35 નો સ્ક્વેર હું કઈ રીતના કાઢું ચાલો 3 આગળ શું આવશે 4 આવશે એટલે 3 અને 4 નો ગુણાકાર 3 ચોક 12 અને આ 25 છે 5 નો તો 25 1225 આવી ગયો 45 નો કાઢો 45 માં 4 પછી 4 પંચા 20 4 પછી હું 5 આવે 4 પંચા 20 20 પછી હું 25 નો 2025 આવી ગયો ને ડાયરેક્ટલી 55 નો સ્ક્વેર કાઢવો હોય તો કે ભાઈ 6 પંચા 30 થાય ને 5 મલ્ટીપ્લાય 6 તો 30 થાય અને છેલ્લે 25 3025 આમાં શું આવશે 65 ના સ્ક્વેરમાં તો કે 6 7 6 42 4225 65 નો આવી જાય તો આ છે એક ટ્રીક છે ગણિતને સોલ્યુશન કરવાની આ ટ્રીક મેં તમને કીધી કે ભાઈ કઈ રીતના તમારે છે આ ટ્રીક કરવી જેની પાછળ 5 હોય બરાબર એમાં આ છે ટ્રીક છે લાગુ પડશે જેની પાછળ શું હોય 5 હોય એમાં આ ટ્રીક છે લાગુ પડવાની છે મજા આવી હોય તો ડન કરો માય ડિયર ફ્રેન્ડ્સ ચાલો હવે તમને આ બધી વસ્તુ તો આવડી ગઈ બરાબર હવે છે હું તમને હજી આગળ લઈ જઈશ કે ભાઈ હવે સર આમાં તો 5 વાળી તમે ટ્રીક દઈ દીધી ડાયરેક્ટ મને આવડી જાય તમને હું એમ કહી દઉં ને કે ભાઈ તું 85 નો સ્ક્વેર કાઢ એટલે ડાયરેક્ટલી આવી જશે 8 9 72 આની આગળ 9 આવે ને આની આગળ 9 આવે 8 9 કેટલા થાય 8 ગુણાકારમાં 9 કરોડ કેટલા થાય 72 આ પાડો આવડવો જોઈએ એટલે હું તમને કહું 1 થી ને 30 ના પાડા આવડવા જોઈએ અથવા 1 થી 20 ના પાડા આવડવા જોઈએ 8 9 72 થઈ ગયા એટલે આગળ 72 આવશે અને છેલ્લે 25 છે તો 25 7225 85 નો સ્ક્વેર થાય કેટલો 85 નો સ્ક્વેર આ થાય બરાબર આ તો વેરી ઈઝી વસ્તુ હવે કીધી હતી હવે હું તમને છે ને એમ કહું કે સર હવે તો પાછળ ગમે એ હોય મારે સ્ક્વેર કાઢવું હોય તો તમે આ સ્ક્વેર તો પાછળ 5 હતો એટલે તમે ટ્રીક કીધી પાછળ ગમે એ હોય મારે એનો સ્ક્વેર કાઢવું હોય તો શું કરું બરાબર તો ચાલો આપણે એ પણ જોઈએ માય ડિયર ફ્રેન્ડ્સ મજા આવે બરાબર આ ડેમો લેક્ચર છે કોર્સની અંદર આવી જાવ જલ્દીથી બધા વિદ્યાર્થીઓ આપણે આખું મેથ્સ પૂરું કરી નાખશું બરાબર છે ડન હવે તમે જુઓ માય ડિયર ફ્રેન્ડ્સ સપોઝ છે 12 નો સ્ક્વેર તો તમને આવડે જ છે 12 નો સ્ક્વેર 144 થાય તમને આવડે જ છે આનો સ્ક્વેર ની ટ્રીક કાઢીએ કઈ રીતના સ્ક્વેર નીકળે બરાબર હવે તમને હું એક વસ્તુ કહું માય ડિયર ફ્રેન્ડ્સ 12 નો મારે સ્ક્વેર કાઢવું હોય ને હવે હું તમને જો કહું પેલા 1 નો સ્ક્વેર કાઢવાનો કેનો 1 નો સ્ક્વેર કાઢવાનો તો 1 નો સ્ક્વેર કેટલો થશે 1 જ થાય 0 1 મૂકવાના બે ડિજિટ લેવાના આગળ 0 કઈ કામનો ના હોય 0 1 લઈ લીધા પછી મારે આ 2 નો સ્ક્વેર કરવાનો તો 2 નો સ્ક્વેર કેટલો થશે 4 થાય 2 નો સ્ક્વેર કેટલો થશે 4 થાય બરાબર છે રેડી આનો સ્ક્વેર છે એટલે 4 થઈ ગયો પછી આ 2 નો ગુણાકાર કરવાનો આ 2 નો ગુણાકાર 2 થાય આ 2 નો ગુણાકાર આની હારે કરવાનો 4 થાય 4 છે ને એક ડિજિટ પછી 4 મૂકી દેવાનો એક ડિજિટ પછી 4 મૂકી દેવાનો તો આ 4 અને આ 5 અને આ 0 4 5 અને 0
બરાબર. આ ટ્રીક છે લાગુ પડે છે, નથી લાગુ પડતી. આ ટ્રીક લાગુ પડે છે કે નથી લાગુ પડતી મને કયો, યસ ઓર નો. બેઝિકલી તમને આ ટ્રીક શીખવાડવામાં આવે છે, એટલે આ ટ્રીક તમે કેમાં ઉપયોગ કરો છો, કેમાં ઉપયોગ નથી કરતા, એના ઉપર છે ડિપેન્ડ છે એ કરશે, એના ઉપર ડિપેન્ડ છે એ કરવાની છે ડિયર ફ્રેન્ડ્સ. બરાબર છે. તો હવે હું તમને આની છે બેઝિક ટ્રીક કહું છું. બરાબર છે. અને એ ટ્રીક તમારે છે ઉપયોગમાં લેવાની છે. બરાબર. અને આ ટ્રીક જે છે એ બેઝિકલી 20 પછી કરો તો હાલે, 20 પછી બધામાં હાલશે. જેમ કે છે તમે કરો છો 27 સ્ક્વેર, 27 સ્ક્વેર તમારે છે કરવું હોય તો તમે છે કરશો 2 સ્ક્વેર, 2 સ્ક્વેર 4 થાય એટલે 0 4 મૂકી દેવાના, 2 સ્ક્વેર. બરાબર. 7 સ્ક્વેર છે એ કેટલો થાય છે તો કે ભાઈ 49 છે થશે 7 સ્ક્વેર. બરાબર છે. રેડી. એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી તમે કરશો સર આ બે નો ગુણાકાર મારે કરવો પડે, 2 7 દુ 14 થાય અને 14 દુ 28 થાય, એટલે 28 મારે એક છોડીને મૂકી દેવાના 28. હવે શું કરું, આ બે નો સરવાળો કરી નાખું, એટલે 4 ને 8 કેટલા થાય, 4 ને 8 કેટલા 12 થાય, તો 12 નો 2 1 અને 2 ને કા 7, 729 27 નો સ્ક્વેર આવી ગયો કે ના આવી ગયો, આવી ગયો કે ના આવી ગયો. સેમ ટ્રીક નો આપણે ઉપયોગ છે એ કર્યો છે. ચાલો. બરાબર. એટલે તમારે છે ને 20 ઉપર છે ટ્રાય કરવાની, 20 સુધી તો યાદ હોવા જ જોઈએ, 20 ઉપર તમે ટ્રાય કરી શકો. બરાબર. ચાલો. હવે મને તમે એમ કહો કે ભાઈ 37 નો સ્ક્વેર કાઢીને કયો તમે મને. 37 નો સ્ક્વેર તો તમને આવડે જ છે ને, કેટલો થાય 37 નો સ્ક્વેર કોઈને ખબર છે? 37 નો સ્ક્વેર છે કેટલો થશે? 1369 થાય 37 નો સ્ક્વેર. બરાબર. કાઢો હાલો કઈ રીતના નીકળશે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, જો 3 નો સ્ક્વેર તો તમને આવડે 9, 0 9 મૂકી દેવાના. 7 નો સ્ક્વેર કેટલો થાય 49 થાય. આ બે નો ગુણાકાર કરી નાખો, 7 તેરી કેટલા થાય 21 થાય. આ 21 ના પાછા કેમ કે સ્ક્વેર છે એટલે પાછો આની હારે ગુણાકાર થાય, એટલે 21 દુ કેટલા થઈ જાય 21 દુ કેટલા થઈ જશે માય ડિયર ફ્રેન્ડ. આ ડાયરેક્ટ સ્પીડમાં આવડવું જોઈએ તમને. બરાબર. 42 થાય 42. આ 42 છે ને એક ડિજિટ પછી મૂકી દેવાના. બરાબર. તો અહીં 9 આવશે, આ 4 ને 2 6 આવશે, અને આ છે કેટલા આવશે 13 આવી જશે, 1369 આવી ગયો 1369. કમ્પ્લીટલી બધાને ક્લિયર છે? તમે સર આ ગુણાકાર કરતા ના આવડ્યું, પેલા હે ને આનો 20 આરે કરી નાખવાનો, કેમ કે આ સંખ્યા કઈ રીતના બને તમે જુઓ. 21 ગુણાકારમાં 2 આવે, તમને ડાયરેક્ટ ન ફાવે. બરાબર. અમુકને ના આવતું હોય તો આવા સંખ્યાને કઈ રીતના કરી નાખવાનું, તો 2 20 પ્લસ 1 કરી નાખો, 21 થાય. ગુણાકારમાં 2 20 દુ 40 થઈ જાય, પ્લસ આની હારે ગુણાકાર થાય તો 2 થાય, આ બે નો સરવાળો કરી નાખો તો 42 થઈ જાય. વેરી સિમ્પલ. તોડતા આવડવું જોઈએ, મેથ્સ ને તમને તોડતા આવડવું જોઈએ. શું આવડતું હોય? તોડતા. ગણિતને તોડતા આવડવું જોઈએ તમને. બરાબર. આ વસ્તુ થઈ ગઈ. ચાલો હું તમને હજી એક છે એક્ઝામ્પલ દઈ દઉં કે ભાઈ 42 નો સ્ક્વેર કાઢો હાલો. 42 નો સ્ક્વેર કાઢો. 22 0 4 આવતો હતો. 42 નો સ્ક્વેર કેટલો? 22 0 4 થતો. હું આવશે આપણી ટ્રીકથી આવશે. ચાલો કરીએ. 4 નો સ્ક્વેર કેટલો? 16 થઈ જશે. હા થઈ જશે. 2 નો સ્ક્વેર કેટલો થઈ જશે માય ડિયર ફ્રેન્ડ્સ? કેમ કે 2 નો સ્ક્વેર કેટલો થશે કોણ કહેશે? 4 થશે. 2 નો સ્ક્વેર કેટલો થશે? 4 થશે. કેમ કે 0 તો આગળ પુટ કરવો જ પડે ને. બરાબર. 2 નો સ્ક્વેર 4 થઈ જશે. હવે મને એમ કહો કે 4 દુ 8, આ બે નું શું થઈ ગયું? 8 થઈ ગયું. 4 દુ 8, 8 દુ 16, તો એક ડિજિટ પરથી આ 16 મૂકી દેવાના. 4 એઝ ઇટ ઇઝ આવશે, 4 એઝ ઇટ ઇઝ આવશે. 6 ને 6 12. આમાં આપણે કંઈક મિસ્ટેક છે કરીએ છીએ. ચાલો 42 નો સ્ક્વેર તમારે કાઢવો હોય. 42 નો સ્ક્વેર કેટલો થતો હતો માય ડિયર ફ્રેન્ડ? 40 નો સ્ક્વેર કેટલો થતો હતો? 1600 થતો હતો. 40 નો સ્ક્વેર 1600 થતો હતો. 41 નો સ્ક્વેર કેટલો? 1681 થતો હતો. 22 નો સ્ક્વેર કેટલો? 1764. આનો સ્ક્વેર છે 1764 થતો હતો. કેટલો? 1764 થતો હતો. હવે આનો 1764 થતો હતો. હવે આપણે કરીએ 42 નો સ્ક્વેર, તો 16 0 2 નો સ્ક્વેર 4. બરાબર. અને આનું આપણે કરીએ કે ભાઈ 4 દુ 8, 8 દુ 16, 4 એઝ ઇટ ઇઝ. ઓકે. ડન. 42 નો સ્ક્વેર કરવો હોય. બરાબર. એટલે 16 આવી ગયા અને 0 4.
આના 0 4 આગળ છે એક ડિજિટ આવે એટલે બે ડિજિટ મૂકવા પડે આપણે, બરાબર. હવે આનું કઈ રીતના તમે કરશો તો કે 4 દુ 8, 8 દુ 16, આ 16 અહીંયા મૂકી દીધા, બરાબર. એટલે 4 એઝ ઇટ ઇઝ, આ 6 એઝ ઇટ ઇઝ, 0 6, 7 ને 1 આ 7, આ 1764 આવી ગયો, 1764 આવી ગયો. કઈ રીતના કર્યો ના સમજાય તો પાછું જુઓ. 42 નો સ્ક્વેર છે મેં કર્યો તો, બરાબર. એટલે 4 નો સ્ક્વેર 16 આવી ગયો, બે ડિજિટ આવી ગયા એટલે આગળ 0 મૂકવાની જરૂર નથી. 2 માં ખાલી એક જ ડિજિટ આવે છે 4, એટલે આગળ 0 મૂકી દેવાનો, 0 4. 4 દુ 8 થાય, 8 દુ 16 થાય, તો 16 છે એક ડિજિટ મૂકીને મૂકી દેવાનો 4, આ 6 એઝ ઇટ ઇઝ આવશે, 6 ને 1 છે 7 આવી જશે, ને 1 નો 1, 1764. 1764 આ તમારો આન્સર આવી ગયો. ક્લિયર? રેડી? ડન? ઓકે. તો જેટલી વસ્તુ મેં તમને યાદ રાખવાની કીધી યાદ રાખો, જેટલી મેં તમને ટ્રીક કીધી ટ્રીક છે લખી નાખો, બરાબર. ડન? તમને ક્લિયર થઈ ગયું હશે કઈ રીતના આપણે મેથ્સમાં આગળ વધશું, બરાબર. આપણો ફર્સ્ટ ડેમો લેક્ચર છે, બરાબર, મેથ્સનો. રેડી? ક્લિયર? બાકીના બધા લેક્ચર હવે આપણે એપ્લિકેશનમાં હાલશે. ઓકે, ડન. જય હિન્દ, જય ભારત. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર.